આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને જન્મદિવસને અનુસંધાને ઘણી બધી જગ્યાએ અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે. પણ જે કાર્યક્રમ છોટાઉદેપુરમાં થયો એના વિશે તમારી સાથે મારે વાત કરવી છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને છોટાઉદેપુર જિલ્લામાં આજે સેવા સેતુ કાર્યક્રમ ખાસ યોજવામાં આવ્યો હતો. અને એટલા માટે કારણ કે આપણા પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બર્થડે છે અને એમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે એક જ જગ્યાથી જેટલા પણ લોકો છે જેમની જે સમસ્યા છે એમનું સમાધાન થઈ શકે, લાભાર્થીઓને લાભ મળી શકે, એટલા માટે છોટાઉદેપુરમાં આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સાંસદ જશુભાઈ રાઠવા અને જેટલા પણ અગ્રણીઓ છે એ બધા ત્યાં હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં જેટલા પણ લોકોનો સહયોગ હતો, ચાહે એ તાલુકા લેવલના કર્મચારીઓ હોય કે પછી જિલ્લા લેવલના કર્મચારીઓ હોય, એ બધા જ આ કાર્યક્રમમાં જોશભેર ભાગ લઈને લોકોની જે પણ સમસ્યાઓ છે સાંભળી હતી અને એમના પ્રશ્નોનું હલ કરવા માટે પણ પ્રયત્ન કર્યા હતા. ત્યારે આખા પ્રસંગ મુદ્દે શું વાત કરી ત્યાંના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સાંભળ્યા વિડીયોમાં. આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવા સેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે, જે વંચિત છે, શોષિત છે, પીડિત છે એવા લોકોની સેવા કરવા માટે એમને એક સાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવા સેતુના માધ્યમથી તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ મુકામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આદરણીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. સાથે આગેવાનો, કર્મચારીઓ, અધિકારી, પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી છે.